જનરલી ગોપીબેન કેવું હોય કે પોલીસ સ્ટેશનની અંદર લીધા ગુનેગારો સાથે થાય તો એમાં કઈ વાંધો નથી, પરંતુ જે વ્યક્તિ પોલીસની સામે પડ્યો હોય, પોલીસનો વિરોધ કર્યો હોય, ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હોય, એ લોકોને થર્ડ ડિગ્રી આપવામાં આવે. થર્ડ ડિગ્રી કેવી હોય તો કે એમના કપડા ઉતારવામાં આવે, એમને નગ્ન કરી અને એમની પાસે નૃત્ય કરાવવામાં આવે, એમના પ્રાઇવેટ પાર્ટ ઉપર કરંટ લગાડવામાં આવે અને એમની સાથે તાલિબાન જે બર્બરતા કરે એવી બર્બરતાઓ જાગૃત નાગરિકો સાથે આચરવામાં આવે છે. કહેવાય ને કે ભાઈ અંગ્રેજો વયા ગયા પણ બ્રાઉન અંગ્રેજો હજી પણ છે જે આપણને ગુલામ બનાવી રહ્યા છે. વડોદરાની જે ઘટના છે એમાં થર્ડ ડિગ્રી ના આપવામાં આવે, રિમાન્ડ ના માંગવામાં આવે, એની માટે આરોપી પાસે વારે વારે પૈસા માંગતા હતા. કાનૂનના વ્યક્તિ તરીકે વકીલે શું કર્યું કે એમને ડાયરેક્ટ કોર્ટમાં સરેન્ડર કરાવ્યો. એટલે પોલીસને એ બાબતે માઠું લાગી આવ્યું અને વકીલને ગાળાગાળી કરીને તમાચા ઝીકી દીધા. તો એ જે તમાચા મારવા વાળો વ્યક્તિ છે એ કોન્સ્ટેબલ દરજ્જાનો છે ગોપીબેન. એ પણ અહીંયા વિચારવું રહ્યું કે જે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ લેવલના જે પોલીસ કર્મચારીઓ છે જે એકદમ નીચેના લેવલ દરજ્જા ઉપર આવે છે, ક્લાસ 3 અને ક્લાસ 4 માં, એ લોકોને કમિશનર ક્લાસ 1 કરતા પણ વધારે પાવર હોય છે અને એ લોકો સરેઆમ ગુંડાગર્દી અને લુખ્ખાગીરી કરતા હોય છે.